કાયદાઓ કે માર્ગદર્શિકાઓ આર્ટિકલ 142 નીચે બનાવી અને વચ્ચે હસ્તક્ષેપ કરવો ન જોઈએ. આવું સાંસદો કહે છે ઘણા બધા કે ન્યાયતંત્ર એમની મર્યાદામાં રહેતું નથી. અમને ખબર છે કાયદો કેવો બનાવવાનો અને અમે અમારું કામ કરીએ છીએ. એ જ રીતે વહીવટીતંત્ર અથવા તો જે પોલિટિકલ લીડર્સ હોય કે મિનિસ્ટર્સ હોય કે આખી ગવર્મેન્ટ એટ લાર્જ, મે ઇટ બી સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર સ્ટેટ ગવર્મેન્ટ, એ પણ ઘણીવાર એમના બધા લીડર્સ એવું કહે છે કે ન્યાયતંત્ર એ ચૂંટાઈને આવતું નથી. અમે છીએ કે જે લોકો પાસે દર 5 વર્ષે મેન્ડેટમાં ચૂંટાઈ અને આવીએ છીએ અને જો અમે કંઈક ખોટું કરીશું તો આવતા 5 વર્ષે લોકો અમને જવાબ આપી દેશે, ઇલેક્શનમાં ચૂંટણીમાંથી અમને ફેંકી દેશે. માટે વહીવટીતંત્ર તરીકે અમે અમારી કામગીરી સારી રીતે બજાવીએ છીએ, જાણીએ છીએ, પણ અમે કંઈક ખોટું કરીએ છીએ કે તમે આમ કરો કે ન કરે એવું ન્યાયતંત્ર અમને ન કહી શકે. આવું પણ વહીવટીતંત્ર ન્યાયતંત્ર સામે આક્ષેપો કરે છે કે દરેક વખતે જાહેર અરજીમાં સૂચના આપે એ યોગ્ય નથી. તો અહીં જ્યારે ન્યાયતંત્ર એમ કહે છે કે માત્ર કાયદાનું અર્થઘટન કરવાનું કામ જ ન્યાયતંત્રનું નથી, બટ ધ રોલ ઓફ ધ સુપ્રીમ કોર્ટ એન્ડ ધ હાઈકોર્ટ ઇઝ જસ્ટ લાઇક અ વોચ ડોગ ટુ સુપરવાઇઝ ધ ફંક્શન ઓફ 2 other categories or pillars of the democracy, namely legislature and executive. એટલે સંસદનું અને વહીવટીતંત્રનું કાર્યક્ષેત્ર જોવાનું કે તે પોતાના કાર્યક્ષેત્રથી વધારે આગળ જઈને કંઈ નથી કરતા ને આ કામગીરી પણ ન્યાયતંત્રએ બજાવવાની રહે છે. એટલે ન્યાયતંત્ર એમ કહે છે કે બીજા 2 અંગો છે લોકશાહીના, એમને તેમની મર્યાદામાં રહેવા માટે રહે છે કે નહીં એ જોવાનું કામ પણ ન્યાયતંત્રનું છે અને અમે એ ફરજ સફળતાપૂર્વક બજાવીએ છીએ. માટે અહીં બાકીના 2 અંગોને ન્યાયતંત્રનો તેમનામાં હસ્તક્ષેપ પસંદ હોય કે ન હોય એ ન્યાયતંત્રની એક આગવી હકુમત છે અને એના કારણે એ હકુમતમાંથી અમે પાછા નહીં પડીએ અને લોકો જ્યારે વહીવટીતંત્રથી કે સંસદથી નિરાશ થઈને છેલ્લે એટ લાસ્ટ ન્યાયતંત્ર સામે જુએ ત્યારે ન્યાયતંત્રએ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ હોય એમણે લોકોને નિરાશ કરવા ન જોઈએ. આ પ્રકારનું માનવું સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડૉક્ટર A.S. આનંદનું પણ હતું. તો આપણે જોઈએ કે કઈ રીતે હવે આપણે બીજા થોડા કેસો સાથે જોઈએ કે કઈ રીતે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ એટલે કે ન્યાયતંત્ર એ રાજકારણીઓ અથવા તો પોલિટિશિયનને પોતાની મર્યાદામાં રાખે છે. તો એના અલગ અલગ કેસીસ જોઈએ. આપણે શરૂઆત કરીએ તો સેન્ટર ઓફ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એન્ડ અધર્સ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા બહુ પોપ્યુલરલી આ 2G સ્પેક્ટ્રમ કેસ તરીકે ઓળખાય છે. 2012માં જ હમણાં રિપોર્ટેડ જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટ કેસીસનું. અને આ 2G સ્પેક્ટ્રમ કેસમાં એક પબ્લિક ટ્રસ્ટ ડોક્ટ્રિન જે અગાઉના પણ કેસમાં સુપ્રીમ કોર્ટે MC મહેતા વર્સિસ કમલનાથના કેસમાં કહેલી હતી કે જે કોઈ કુદરતી સંપત્તિ કે નેચરલ રિસોર્સિસ છે એ બધાનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ. સો ડિસ્ટ્રીબ્યુશન પ્રોસેસ ઓફ નેચરલ રિસોર્સિસ હેઝ ટુ બી ફેર, રિઝનેબલ એન્ડ ટ્રાન્સપેરન્ટ, ગિવિંગ ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ઓલ ઇન્ટરેસ્ટેડ પર્સન્સ ઓર પાર્ટીઝ. તો અહીં સવાલ એ આવે કે 2G સ્પેક્ટ્રમ કેસમાં આ પ્રશ્ન ક્યાંથી આવ્યો પબ્લિક ટ્રસ્ટ ડોક્ટ્રિનનો અથવા તો શા માટે ઉદ્ભવ્યો. તો અહીં આપણે જોઈએ તો 2G સ્પેક્ટ્રમમાં રેડિયો સ્પેક્ટ્રમ ઇન 2G બેન્ડ was deliberately kept underpriced and allotted on first come first serve basis, and spectrum thus went into the hands of some unscrupulous parties having no genuine desire of providing 2G telecom services. તો અહીંયા 2G સ્પેક્ટ્રમ અંગે જ્યારે સામાન્ય રીતે કોઈ પણ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ હોય એમાં કંઈ પણ આવું કામગીરી સોંપવાની હોય પ્રાઇવેટ પર્સનને, પાર્ટીઝને, કોન્ટ્રાક્ટરને, દેન નેચરલ કોર્સ ઇઝ કે એક જાહેરાત આવે, પછી એમાં ટેન્ડર ભરવાનું હોય, પછી પબ્લિક ઓક્શન એટલે કે જાહેર હરાજી થાય, એમાં જે કોઈ સારી બીડ હોય, સામાન્ય રીતે વધારે બીડ કે હાઈએસ્ટ બીડ બોલે એને આ કોન્ટ્રાક્ટ એલોટ થાય. ટેક ઇન ટુ કન્સિડરેશન અધર આસ્પેક્ટ્સ ઓલ્સો, માત્ર હાઈએસ્ટ બીડ નથી હોતી. પણ આવી કોઈ બાબત કરવામાં આવી નહીં. નોટ ઓન્લી દેટ, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ બેઝ એટલે કે જે કોઈ 2G બેન્ડના કોન્ટ્રાક્ટ આપવાના હતા સ્પેક્ટ્રમના એ જે વહેલા તે પહેલાંના ધોરણે આપવામાં આવ્યા અને એના કારણે થયું એવું કે જે લોકોને
ખબર હતી કે આ બહાર પડવાનું છે 2G સ્પેક્ટ્રમનું, એને જ તરત જ આ કોન્ટ્રાક્ટ ઇસ્યુ કરી દેવામાં આવ્યા, બહુ જ ડેલિબરેટલી, કે નોઈંગ ફુલ્લી વેલ કે જે ખરેખર કોમ્પિટન્ટ પાર્ટીઝ છે, ધોઝ હુ આર વેલ ઇક્વિપ્ડ એન્ડ વેલ નોન ઇન ધીસ પ્રોવાઇડિંગ ઓફ સર્વિસ ઓફ 2G સ્પેક્ટ્રમ, એ લોકોને, એ એજન્સીને, કંપનીને, કોન્ટ્રાક્ટર્સને બાકાત કરવામાં આવ્યા. અને સાથે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ, એટલે કે વહેલા તે પહેલાંના ધોરણે પણ જે તારીખે નક્કી કરવામાં આવ્યું હતું એ તારીખથી પણ કેન્દ્ર સરકારે વહેલા આખી પ્રોસિજર બંધ કરી દીધી. અને પરિણામ સ્વરૂપે એવું થયું કે જે લોકોને આ કોન્ટ્રાક્ટ આપ્યો એમને ખરેખર એ કેપેસિટી જ નહોતી કે 2G સ્પેક્ટ્રમમાં બહુ સારી રીતે એ લોકો સર્વિસ પ્રોવાઈડ કરી શકે. સો દે ડેલિગેટેડ ધેર પાવર ટુ ધ સબ કોન્ટ્રાક્ટર્સ, અને એના પેટા કે વચેટિયા કોન્ટ્રાક્ટરોને આ પાવર્સ આપી અને પોતે અંદરથી બહુ જ મોટો નફો મેળવ્યો હોય તેવા આક્ષેપો કે આરોપો થયા. અને એ સંજોગોમાં આગળ સુપ્રીમ કોર્ટે ઓબ્ઝર્વ કર્યું કે નો પબ્લિક ઓક્શન પ્રોસિજર વોઝ ફોલોડ, હરાજીની પ્રોસિજર તો થઈ જ નહોતી, પણ સાથે કલેક્ટિવ ડિસિઝન ઓફ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ that spectrum price should be discussed with finance ministry was overlooked. મંત્રીમંડળે કેન્દ્ર સરકારને એ ચર્ચા કરી હતી અને નિર્ણય સર્વાનુમતે લીધેલો કે સ્પેક્ટ્રમની જે કિંમત શું રાખવી, તો એમાં પણ ફાઇનાન્સ મિનિસ્ટ્રીનો ઓપિનિયન લેવાનો એ અભિપ્રાયને સાવ બાયપાસ કરવામાં આવ્યો હતો વિધાઉટ એની રીઝન. સો ધેર વોઝ ઇન વ્યૂ ઓફ ધીસ ઓલ ઇલિગાલિટી in the entire process, the licenses of and spectrum allocation was quashed. જે આપેલા લાઇસન્સો એ બધા તો રદબાતલ ઠરાવ્યા, પણ રદબાતલ ઠરાવવાથી શું, પ્રશ્ન ત્યાં આગળ બંધ નહોતો થઈ જતો. આ તો તરત જ જો રદબાતલ ઠરાવવામાં આવે તો જે 2G સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે કે થાય છે, સુપ્રીમ કોર્ટના ઓર્ડર એવા ન હોવા જોઈએ કે જે ઓર્ડરથી અવ્યવસ્થા સર્જાય કે શૂન્યાવકાશ સર્જાય. તો જો આ લાઇસન્સ રદ થાય તો 2G સ્પેક્ટ્રમ એની સર્વિસ તો બધી બંધ થઈ જાય. એટલે સુપ્રીમ કોર્ટે એક વચગાળાનો એવો રીતનો બાબત કહી કે 4 મહિના સુધી આ લાઇસન્સ છે ચાલુ રહેશે, અને સાથે આ દંડ કર્યો સુપ્રીમ કોર્ટે. સુપ્રીમ કોર્ટ ઇમ્પોઝડ ફાઇન ઓફ 5 crores ટુ each of the parties for getting the most undue benefit. Further, Supreme Court has issued a direction to re-grant the licenses and allocation of 2G spectrum by public auction. તો 5 કરોડ રૂપિયા જે પક્ષકાર હતા એ દરેક પાસેથી વસૂલ કરવાનું સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો. તો આ દંડનો આદેશ કરવો એ પણ સુપ્રીમ કોર્ટે જાહેરી અરજીમાં એ બાબત બહુ જ આટલો મોટા પ્રમાણમાં દંડ, જેટલા પક્ષકારોએ આ ગેરકાયદેસર રીતે લાભ લીધો છે 2G સ્પેક્ટ્રમમાં, એ બધા કોન્ટ્રાક્ટર પાસેથી 5-5 કરોડ ઉઘરાવવાના દંડ સ્વરૂપે આ બાબત એ આટલો કઠોર સુપ્રીમ કોર્ટે હજી સુધી કદાચ હિસ્ટ્રીમાં દંડની બાબતમાં ચુકાદો નહીં આપ્યો હોય. કારણ કે અહીં સવાલ એ આવે છે કે જે અનડ્યુ બેનિફિટ કે ગેરકાયદેસર લાભ આ પક્ષકારોએ લીધો છે તે કદાચ આનાથી પણ વધારે હોઈ શકે એવું માનવું હતું સુપ્રીમ કોર્ટનું. હવે દંડની આટલી બધી રકમ દરેક પક્ષકાર કોન્ટ્રાક્ટર પાસેથી 5-5 કરોડ ઉઘરાવ્યા, તો એ ક્યાં મૂકવા? તો સાથે સુપ્રીમ કોર્ટે એ ઓબ્ઝર્વેશન કર્યું કે લીગલ એઇડમાં થોડા અડધા છે તે આપવા, જેટલો આનો દંડમાંથી રકમ આવે તે જે પુઅર ઇલિટરેટ પર્સન, ધોઝ હુ આર નોટ એબલ ટુ અફોર્ડ ધી લિટિગેશન એક્સપેન્ડિચર, એમના માટે અડધા પૈસા છે ફાળવવા, અને સાથે બીજા 5 કરોડ છે તે જે શહીદો હોય તેમના પરિવારજનોના રિહેબિલિટેશન માટે ફાળવવા. આ રીતે આ ઉઘરાવેલા દંડની રકમ પણ કઈ રીતે ઉપયોગ કરવો એ સુપ્રીમ કોર્ટે અહીંયા આગળ આદેશ સાથે જણાવ્યું. તો આ 2G સ્પેક્ટ્રમના કેસમાં બહુ જ મહત્ત્વની બાબત આ ગણી શકાય. હવે પ્રશ્ન બીજો આવે છે કે જ્યારે વોટર્સ, તો વેધર વોટર્સ હેવ રાઇટ ટુ નો એબાઉટ ધી ક્રિમિનલ એન્ટિસિડન્ટ્સ ઓર નોટ, કે જે ઇલેક્શન કન્ટેસ્ટ કરતા હોય, ઉમેદવારી કરતા હોય ચૂંટણીમાં, એ બધા ઉમેદવારો કેવા છે, તેમનો ભૂતકાળ શું ગુનાહિત છે કે નહીં, અથવા તો જો ગુનાહિત ભૂતકાળ હોય અથવા તો કેટલું શિક્ષણ છે, કેટલું ભણેલો છે, તેમની પાસે ઇલેક્શન પહેલાં સંપત્તિ કેટલી છે, આ બધી બાબતો એ એટલી મહત્ત્વની બાબત છે કે જે ચૂંટણી લડતા ઉમેદવારો હોય તેમણે જાહેર કરવી જોઈએ.
પણ અનફોર્ચ્યુનેટલી અત્યાર સુધી દરેક ચૂંટણીના ઉમેદવારોએ જાહેર નહોતા કરતા. ઘણા બધા ફેર ઉમેદવારો હોય તો એ પહેલેથી જાહેર કરી દેતા હતા. તો આ સંજોગોમાં જે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ નામની એક સંસ્થા છે તેમણે જાહેરી અરજી કરી અને સુપ્રીમ કોર્ટે સમક્ષ આ દાદ કરી કે લોકોને જાણવાનો અધિકાર છે, રાઇટ ટુ નો ધી ક્રિમિનલ એન્ટીસિડન્ટ, ધી પ્રોપર્ટી એન્ડ ધી એજ્યુકેશન ઓફ ધી કેન્ડિડેટ્સ હુ આર કન્ટેસ્ટિંગ ઇલેક્શન. અને આ અધિકાર જાણવાનો એ આર્ટિકલ 19(1) સબક્લોઝ એ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન એમાં આપેલો છે. તો અહીં સુપ્રીમ કોર્ટે ધેર વોઝ નથિંગ રોંગ ઇન ધી રિલીફ સોટ બાય ધી એસોસિએશન. એટલે સુપ્રીમ કોર્ટે સૂચના આપી કે ઇલેક્શન કમિશનને કે તમે એક જાહેરનામું બહાર પાડો અને આ જાહેરનામા દ્વારા જે ઉમેદવારો ઉમેદવારી પત્રકનું ફોર્મ ભરવા આવતા હોય એ બધા ઉમેદવારો પાસે કમ્પલસરી લખાવું તમારે કે એમનું એજ્યુકેશન કેટલું છે, એમની સંપત્તિ જાહેર કરેલી કેટલી છે અને ગુનાહિત ભૂતકાળ તો નથી, કોઈ ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે, અગાઉ સજા થઈ ચૂકી છે કે નહીં. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એક નોટિફિકેશન બહાર પાડવાનું ઇલેક્શન કમિશનને કહ્યું. અને આ બાબત માત્ર જે સુપ્રીમ કોર્ટે કહી છે એવું નહોતું, પરંતુ ધ લો કમિશન હેડ ઓલ્સો રીઇટરેટેડ ધ સેમ ઇન ઇટ્સ 170th રિપોર્ટ. લો કમિશન ઓફ ઇન્ડિયા એના 170માં રિપોર્ટમાં પણ આ બાબત જણાવવામાં આવી હતી. સો pursuant to the direction of the Supreme Court, Election Commission also issued such notification. ઇલેક્શન કમિશન એ તો આપ જાણો છો એ રીતે બંધારણના અનુચ્છેદ 324માં અલગ જ વ્યવસ્થા છે ઇલેક્શન કમિશનની રચના કરવાની. એટલે કે ઇલેક્શન કમિશન એના ચીફ ઇલેક્શન કમિશનર અને ઇલેક્શન કમિશનર્સ દે આર કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ્સ અને એમાં બંધારણ દ્વારા જ એનું આખું અમલીકરણ થાય છે. એની ઉપર કેન્દ્ર કે રાજ્ય સરકારનો કોઈ નિયંત્રણ હોતું નથી. તો ઇલેક્શન કમિશને તો સીધું આ ગાઈડલાઇન નોટિફિકેશન દ્વારા ઇસ્યુ કરી દીધી. પરંતુ આ ગાઈડલાઇનથી ઘણા બધા ઉમેદવારોને કદાચ તકલીફ પડે એવું હતું. એટલે પછી શું કર્યું આ જોઈએ મિત્રો આપણે. તો સંસદ બનેલી છે તે સંસદ સભ્યોની બનેલી છે, લોકસભામાં ઉમેદવારી કરતા વ્યક્તિઓની. તો તેમણે આ ચુકાદાને તથા ઇલેક્શન કમિશનના નોટિફિકેશનને નલિફાય કરવા માટે એટલે કે એની અસર નાબૂદ કરવા માટે આખો લોકપ્રતિનિધિત્વ ધારો છે તેમાં સુધારો કર્યો. ઇન ઓર્ડર ટુ નલિફાય ઓર બાયપાસ ધી ઇફેક્ટ ઓફ ધી જજમેન્ટ ઓફ ધ સુપ્રીમ કોર્ટ, ધી પાર્લામેન્ટ એમેન્ડેડ ધી રેપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ. કે આ કલમ એ તો સુધારો ભલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો હોય અથવા તો પછી ઇલેક્શન કમિશનનું નોટિફિકેશન હોય, પરંતુ આ લોકપ્રતિનિધિત્વ ધારાના સુધારા પહેલાંની બાબત છે અને હવે સુધારો થઈ ગયો છે માટે એ સંજોગોમાં અગાઉનો ચુકાદો સુપ્રીમ કોર્ટનો એ માન્ય ગણાશે નહીં. અને આમ કહી અને ઉમેદવારી પત્રમાં આ ત્રણ બાબતો કે ગુનાહિત ભૂતકાળ, સંપત્તિ અથવા તો ભણતર એ બાબતો ન લખીએ તો ચાલે, આ પ્રકારની બાબતનું ફરીથી પુનઃસ્થાપના કરવા માટે સંસદે પ્રયત્ન કર્યો. આ સામે ફરીથી એસોસિએશને જાહેરી અરજી કરી ચેલેન્જિંગ ધ વેલિડિટી ઓફ ધી એમેન્ડમેન્ટ. અને સુપ્રીમ કોર્ટે અહીંયા બહુ જ મહત્ત્વનો આદેશ આપતા એમ કહ્યું કે સેક્શન 33 ઓફ ધી રેપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ ઇઝ વાયોલેટિવ ઓફ આર્ટિકલ 19(1) ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. અને સંસદ કોઈપણ રીતે કોઈપણ રાજ્યના સત્તામંડળને એવા આદેશ ન આપી શકે કે તમે અદાલતનો ચુકાદો છે તે બાયપાસ કરો અથવા તો અદાલતનો ચુકાદો એ રદબાતલ ઠરાવો. તો આ પણ એક બહુ મહત્ત્વનો આપણે કેસ કહી શકીએ કે યુનિયન ઓફ ઇન્ડિયા વર્સિસ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ. પીપલ્સ યુનિયન ઓફ સિવિલ લિબર્ટી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા ટેલિફોન ટેપિંગ કેસ. આ પણ એક બહુ મહત્ત્વની બાબત છે કે ધી પાર્ટી ઇન પાવર એટ ધ સેન્ટર ટ્રાઇઝ ટુ ટેપ ધ ટેલિફોન ઓફ ધી ઓપોઝિશન લીડર્સ. તો ઘણીવાર આમાં થાય છે એવું કે વ્યક્તિના ટેલિફોન ટેપ કરવાના હોય તો એ શું વાત કરે છે, કોની સાથે વાત કરવી, ઇટ ફોલ્સ વિધિન ધી પરવ્યુ ઓફ આર્ટિકલ 19(1) ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન. તો
કોને એ બાબત જણાવી, કોને ન જણાવી, પોતાની જાણબાર પોતાની બાબતો સાંભળે, આ બધી બાબત છે ઇટ ઇઝ વાયોલેટિવ ઓફ નોટ ઓનલી આર્ટિકલ 19(1)A ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓર એન અબાઉટ દેટ ઇટ ઇઝ વાયોલેટિવ ઓફ આર્ટિકલ 21 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. આ તો રાઇટ ટુ પ્રાઇવસી, વ્યક્તિને પોતાની બાબતો અમુક ખાનગી રાખવાનો અધિકાર છે, તેનું પણ ઉલ્લંઘન છે. તેની જાણ વગર તેના ટેલિફોન ટેપ થતા હોય તો તે નેચરલી પોતાના રાઇટ ઓફ પ્રાઇવસી એનો ભંગ છે. તો અહીં આર્ટિકલ 19(1)A ઓફ ધ કોન્સ્ટિટ્યુશન એટલે કે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર, આપ જાણો છો ઇટ ઇઝ ઓલવેઝ સબ્જેક્ટ ટુ ધ રિઝનેબલ રિસ્ટ્રિક્શન ઇમ્પોઝ અંડર આર્ટિકલ 19 સબક્લોઝ 2. વ્યાજબી નિયંત્રણો આર્ટિકલ 19(2) છે તેના આધીન હોય છે. પરંતુ ગમે તે કારણસર કે જે ઇન્ડિયન ટેલિગ્રાફ્સ એક્ટ છે એની પ્રોવિઝન છે તે સીધી આવી રીતે કોઈ પણ વ્યક્તિના ટેલિફોન ટેપ કરવાની પરવાનગી ન આપી શકે. માટે સુપ્રીમ કોર્ટે આ મુદ્દો છે એ રદબાતલ ઠરાવ્યો, કારણ કે તે બંધારણના આર્ટિકલ 19 અને 21નો ભંગ કરે છે. અને સાથે અમુક માર્ગદર્શિકાઓ પણ બહાર પાડી કે જ્યાં સુધી વ્યાજબી નિયંત્રણ આર્ટિકલ 19(2)માં ન આવતા હોય ત્યાં સુધી ટેલિફોન ટેપ કરવા નહીં. અને ટેલિફોન ટેપ કરવાના હોય તો ઇટ હેઝ ટુ બી બાય અ રીઝન્ડ ઓર્ડર. અને એ ઓર્ડર કોણ કરી શકે? સેક્રેટરી હોમ ડિપાર્ટમેન્ટ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર સ્ટેટ ગવર્મેન્ટ, એનો હુકમ હોવો જોઈએ. સાથે ઓછામાં ઓછા એક અઠવાડિયામાં એનું રિવ્યૂ અથવા તો પુનરાવલોકન કરવા માટેની સત્તા પણ આમાં હોવી જોઈએ. કે કોઈ વ્યક્તિનો ટેલિફોન ટેપ કરવાનો હોય એવો હુકમ હોય તો તેને પડકારી પણ શકાય અઠવાડિયામાં, એનું પુનર્નિર્ણય પણ થઈ શકે અને વધુમાં વધુ 2 મહિના સુધી આ ટેલિફોન ટેપિંગ એ થઈ શકે. તો આ પણ એક મહત્ત્વનું જજમેન્ટ ચુકાદો સુપ્રીમ કોર્ટનો કહી શકાય જાહેરી અરજીમાં કે ગમે તે વ્યક્તિના ટેલિફોન તમે ટેપ કરી શકો એ ચાલે નહીં, પોતાની બાબતો ખાનગી રાખવાનો અધિકાર પણ વ્યક્તિને મળી શકે છે. બહુ મહત્ત્વનો કેસ આ આપણે ગણી શકીએ, મુરલી દેવરા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. બેન ઓન સ્મોકિંગ એટ પબ્લિક પ્લેસીસ, જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવા ઉપર પ્રતિબંધ. અત્યારે હમણાં જ આપણે ગુજરાતમાં પણ કાયદો અમલમાં આવ્યો છે કે ધેર ઇઝ અ બેન ઓન પબ્લિક સ્મોકિંગ. અને આ કાયદો આવ્યો છે કારણ કે આ ચુકાદો સુપ્રીમ કોર્ટનો છે મુરલી દેવરાનો. એક જાહેરી અરજી કરવામાં આવી હતી અહીંયા અને એમાં જણાવવામાં આવ્યું હતું કે જાહેર સ્થળોએ ધૂમ્રપાન થતું હોય ત્યાં ધોઝ હુ આર નોટ એકચ્યુઅલી સ્મોકર્સ, કે જે ધૂમ્રપાન કરતા નથી, દે આર ઓલ્સો વિક્ટિમાઇઝ ઓફ પેસિવ સ્મોકિંગ, કે પરોક્ષ રીતે તે લોકો ધૂમ્રપાનનો ભોગ બને છે અને એના કારણે તેમને કેન્સર કે બીજા પણ અસાધ્ય રોગો થઈ શકે છે. તો રાઇટ ટુ જે કહેવાય કે